નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ભાજપ શાસિત રાજ્યોનો તમામ મુખ્યમંત્રીઓ દિલ્હીમાં હાજર રહેશે। 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરીથી મુખ્યમંત્રીઓ હાજર રહેશે। 21મી જાન્યુઆરી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પછી બેઠક યોજાશે। મહત્વનું છે કે તમામ મુખ્યમંત્રીઓ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવોની આ બેઠક યોજાશે। તો રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી વચ્ચે આ સૌથી મોટા સમાચાર છે। ભાજપ શાસિત રાજ્યોનો તમામ મુખ્યમંત્રીઓ દિલ્હીમાં હાજર રહેશે। 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી તમામ મુખ્યમંત્રીઓ હાજર રહેશે દિલ્હીમાં અને 21મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પછી બેઠક યોજાશે અને તમામ મુખ્યમંત્રીઓ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવોની આ બેઠક યોજાશે। ભાજપ શાસિત રાજ્યોનો તમામ મુખ્યમંત્રીઓ દિલ્હીમાં હાજર રહેશે। તમામ મુખ્યમંત્રીઓ ભાજપના દિલ્હીમાં ધામા નાખશે અને આ દરમિયાન બેઠક પછી મહાસચિવોની બેઠક યોજાશે। ચાંદીમાં તેજીનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ચાંદીના ભાવ પ્રતિ કિલો 3.5 લાખને પાર જોવા મળી રહ્યા છે। ચાંદીમાં એક જ દિવસમાં 14,000નો ઉછાળો જોવા મળી રહ્યો છે। માત્ર 3 જ દિવસમાં ચાંદીમાં 34,000નો ઉછાળો થયો છે। પ્રતિ કિલો ચાંદીનો ભાવ 2.77 લાખને પાર થઈ ગયો છે। ભારતીય બજારમાં 2.77 લાખની ઓલ ટાઈમ હાઈની સપાટીએ ચાંદી પહોંચી છે। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને આ દર જાહેર કર્યા છે। દેશ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં સવારથી જ પવનો સાથે મળતા લોકો મન ભરીને પતંગો ચગાવી રહ્યા હતા। મહત્વનું છે કે ઉત્તરાયણના પર્વ પર લોકોની સાથે સાથે રાજનેતાઓ પણ પતંગ ચગાવી પેચ લગાવતા જોવા મળ્યા। સહપરિવાર ધાબા પર ઊંધિયું પૂરીનો ભરપૂર આનંદ ઉઠાવ્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા। અમિતભાઈ શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે। જગન્નાથ મંદિર ખાતે અમિતભાઈ શાહે પૂજા અને આરતી કરી। જગન્નાથ મંદિરમાં અમિતભાઈ શાહે ગૌમાતાની પૂજા કરી। વેદાંત ધોળકિયા નામના યુવાને અમિતભાઈને ફોટો ફ્રેમ આપી। હું ઘણા વર્ષોથી અહીંયા દર્શન કરવા આવતો હોઉં છું અને મેં લાસ્ટ યર જે ફોટો પાડ્યો હતો જે ગાય માતાની એમને જે પૂજા કરી હતી મેં એમને જે ફોટો એમને સ્વીકાર કર્યો છે। હું કેટલા ટાઈમથી અહીંયા ઊભો હતો અને વેઇટ કરતો હતો કે મારે એમને ફોટો આપવો છે અને એમની નજર પડી અને જગન્નાથ ભગવાનની કૃપા કે એમને ફોટો અર્પણ કરી શક્યો અને એમને મારું નામ અને મારો પરિચય લીધો છે અને મેં એમને ફોટો આપ્યો છે। બહુ મતલબ અણધાર્યો હતો, વિચાર્યું નહોતું કે આવું થઈ શકે પણ ભગવાન જગન્નાથની ઘણી અસીમ કૃપા છે અને એમના આશીર્વાદથી તો બધું થયું છે તો ઘણો સારું ફીલ થઈ રહ્યું છે। એમને આપવા માટે હું ઘણા ટાઈમથી એમને ફોલો કરતો હોઉં છું, એમને ઘણી વખત મળ્યો બી છું, હાથ બી મિલાયો છે બધું જ, પણ આજે ઈચ્છા થઈ કે એમને આપી શક્યો અને અસીમ કૃપા છે ભગવાનની એમને ફોટો આપી શક્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી। અર્જુન ગ્રીન્સ ફ્લેટના રહીશો સાથે અમિતભાઈએ ઉજવણી કરી છે। નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર ભગત અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। દર વર્ષે પોતાના મત વિસ્તારમાં કાર્યકરો સાથે અમિતભાઈ ઉત્તરાયણ ઉજવે છે। તો આજે અર્જુન ગ્રીન્સ ફ્લેટના રહીશો સાથે અમિતભાઈ શાહે પતંગ ચગાવી છે। ત્યાંના ધારાસભ્ય જીતેન્દ્ર પણ ઉપસ્થિત રહ્યા છે। સાથે સાથે ત્યાંના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉત્તરાયણની ઉજવણી કરી છે। અમદાવાદના નવા વાડજ ખાતે અમિતભાઈએ પતંગ ચગાવ્યા। નવા વાડજના અભિષેક એપાર્ટમેન્ટ ખાતે પતંગોત્સવ ઉજવવામાં આવ્યો। તેમના પત્ની સાથે અભિષેક એપાર્ટમેન્ટ ખાતે પતંગ ચગાવ્યા। મત વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી। અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પતંગ ચગાવ્યા। દર વર્ષે પોતાના મત વિસ્તારમાં અમિતભાઈ ઉજવણી કરે છે। નવા વાડજ આસ્થા ઓપલ એપાર્ટમેન્ટ ખાતે ઉજવણી કરવામાં આવી। નવા વાડજમાં લોકોની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા। મોટી સંખ્યામાં ધાબા પર રહેતા લોકોનું અભિવાદન ઝીલ્યું। રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે।
તો આ તરફ સુરતમાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉત્તરાયણની ઉજવણી કરી છે. હર્ષભાઈ સંઘવીએ ઉત્તરાયણ નિમિત્તે ગૌ પૂજન પણ કર્યું છે. સુરતના પીપલોદ ખાતે હર્ષભાઈએ ગૌ પૂજન કર્યું છે. મકર સંક્રાંતિના પર્વે ગૌ પૂજનનું અનેરું મહત્વ રહેલું છે. ઉત્તરાયણના પર્વમાં આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા કરીને શરૂઆત કરી છે અને વર્ષોથી આ સંસ્કૃતિ આ જ પરંપરા જોડે ગુજરાતના સૌ ગુજરાતીઓ એ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌ સેવા મોટા ભાગે કોઈક જ પરિવાર એવું હશે કે જે ગૌ પૂજાથી ચૂકી જતું હશે. આજે માત્ર પતંગ ઉડાવવા એટલું જ નહીં પરંતુ પતંગ જોડે જોડે ગૌ પૂજા, ગૌ સેવા, પક્ષીઓની સેવા આ બી એ ગુજરાતના સંસ્કારમાં વર્ષોથી દિવસે ને દિવસે આપ જોઈ શકો છો કે પતંગ તો ચગાવવા જ, પરંતુ પતંગ ચગાવવા જોડે જોડે અબોલ પશુઓની સેવા બી એટલા જ મોટા પ્રમાણમાં વધી રહી છે, જે ખૂબ સારો વિષય છે. આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા અહીંયા કરવા આવ્યો હતો અને આ વર્ષોથી કરતો આવ્યો છું ને આજે બી કરીશ. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉત્તરાયણની ઉજવણી કરી છે. રિવ્યુલેટ રેસિડેન્સીના ધાબા પર હર્ષભાઈએ પતંગ ચગાવી ઉજવણી કરી. પરિવાર અને મિત્રો સાથે હર્ષભાઈએ પતંગ ચગાવવાની મજા માણી. ધાબા પર ડીજેના તાલ સાથે પતંગ ચગાવીને મજા માણી. નાયબ મુખ્યમંત્રીએ આકાશમાં પતંગના પેચ લગાવ્યા. તો હર્ષભાઈએ તેમના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે. નાયબ મુખ્યમંત્રી આકાશમાં પતંગના પેચ લગાવ્યા છે. હર્ષોલ્લાસ સાથે આજે ઉજવણી ઉત્તરાયણની કરવામાં આવી છે. સુરતમાં નાયબ મુખ્યમંત્રી આજે ઉત્તરાયણનો પર્વ છે અને સૌ કોઈ સુરતીલાલાઓ ઉત્તરાયણ પર્વની સપરિવાર જોડે મોજ મજા અને મસ્તી માણી રહ્યા છે. ત્યારે ધાબા ઉપર પતંગ ચગાવવાનો કંઈક આનંદ જ અલગ હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતાના મિત્ર વર્તુળને ત્યાં જે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે સપરિવાર જોડે પહોંચ્યા છે અને એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે તિરંગાના જે રૂપમાં જે પતંગ છે એ પતંગની લાંબી હરોળ જે આકાશમાં ઉડાન ભરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આ વિશાળ અને લાંબી પતંગે ઉડાન ભરી છે અને જે પ્રમાણે જોઈ શકાય છે કે દૂર દૂર સુધી આ પતંગ છે તે હાલ ઉડાન ભરી ચૂકી છે, પરંતુ પતંગ આકાશમાં જોઈ શકાય તેવી સ્થિતિ નથી. હાલ પતંગની જે ડોર છે એ હર્ષભાઈ સંઘવીના હાથમાં છે, એટલે હાલ આ પતંગ આકાશમાં ઉડાન ભરી રહી છે અને તેનું દોરી સંચાર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છતાં કરી રહ્યા છે. જોઈ શકાય છે કે જે મિત્ર વર્તુળ અને પરિવારજનોના સભ્યો જોડે તેઓ આજે ઉત્તરાયણ પર્વની મજા માણતા નજરે પડી રહ્યા છે. ઉત્તરાયણ પર્વ એ સુરતી લાલાઓનો મનગમતો જે તહેવાર છે અને આ તહેવારની ઉજવણી કરવા માટે સૌ સુરતી લાલાઓ છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વકની વાટ જોઈ રહ્યા હતા. ત્યારે આજે આ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જાતે સામેલ થયા છે અને જોઈ શકાય છે કે જે મિત્ર વર્તુળની જે અન્ય પતંગની ડોર જે તેઓના હાથમાં લીધી છે, માતાજીના સ્વરૂપમાં જે થીમ આધારિત પતંગ છે અને આ થીમ આધારિત પતંગની જે ઉડાન તેઓએ ભરી છે. એટલે બે પતંગોની ડોર રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હાથમાં હાલ જોવા મળી છે અને જોઈ શકાય છે કે અહીં જે પ્રકાર એ જે પતંગ ચગાવવાનો આનંદ છે તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી માણી રહ્યા છે. તેમના ધર્મપત્ની પણ હાલ અહીં ઉપસ્થિત છે. તેમના જે વાલ છે દીકરો અને દીકરી પણ હાલ પતંગ ચગાવવાનો આનંદ છે તે માણી રહ્યા છે. સૌ ઉત્તરાયણ પર્વ પર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. ડ્રગ્સ અંગે હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે. એક એક પતંગ આજે કપાયા છે. ડ્રગ્સના પતંગ પણ આ જ રીતે કપાશે. દેશના અલગ અલગ ખૂણામાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી થઈ રહી છે. દોરી ગમે ત્યાંથી લાવશો, પરંતુ વાંચો તો ગુજરાત પોલીસનો જ ચાલશે.
એક એક પતંગ આજે કપાયા છે. ડ્રગ્સના પતંગ બી આવી તરફ જ કપાશે ભાઈ. અને આપ જોઈ શકો છો, તમે સૌ લોકો સાક્ષી છો કે ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં દેશના અલગ અલગ ખૂણામાંથી ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી કામગીરી કરી છે. એ દોરી ગમે તેટલી પાકી ગમે ત્યાંથી ઘસાઈને લાવશે, પણ માનજો કે ગુજરાત પોલીસનો 100% મજબૂત રહેશે. પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે પણ ઉત્તરાયણની ઉજવણી કરી છે. પ્રશાંતભાઈ કોરાટે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. કોંગ્રેસનો પતંગ ઉડ્યો જ નથી અને ઉડવાનો પણ નથી તેવું નિવેદન આપ્યું છે. સાથે જ કહ્યું છે કે કોંગ્રેસને પતંગ ચગાવતા જ નથી આવડતું. કોંગ્રેસ અને આપ લંગસિયા નાખવાનું જ કામ કરે છે. મહામંત્રી તરીકે જ્યાં જરૂર પડશે ત્યાં ઢીલ આપીશ અને જ્યાં જરૂર પડે ત્યાં ખેંચીને પતંગ ચગાવીશ. પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ ઉત્તરાયણની પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા હશે ને આપ જોવો છો તે પ્રકારે આકાશની અંદર તેમનો પતંગ અત્યારે ચગેલો છે. પ્રશાંતભાઈ, હવા કઈ રીતે અનુકૂળ આવે એ પ્રકારની છે અત્યારે વાતાવરણમાં? વાતાવરણ ખૂબ સારું છે. લોકોનો પ્રેમ પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સાથે છે, એટલે પતંગ બી ખૂબ સારો ચગી રહ્યો છે. અત્યારે આવનાર સમયમાં પણ પતંગ ચગવાનો છે. પણ આ પતંગ ઊંચાઈ પર પહોંચ્યો, કારણ કે પહેલા તો યુવા મોરચાનો પતંગ હાથમાં હતો અને હવે તો સારો એવો કાચવાળો માંજાવાળો પતંગ કાપી પણ હકે અને ચગાવી પણ હકે એ પ્રકારનો પ્રદેશ મહામંત્રીનો પતંગ હવે તો તમારા હાથમાં આવ્યો છે. પ્રથમ તો એક કાર્યકર્તા છું અને કાર્યકર્તાની જવાબદારી મળતી હોય છે, પદ મળતું હોય છે, જવાબદારીનો બદલ થતો હોય છે. અત્યાર સુધી જ્યાં સુધી યુવા મોરચાની જવાબદારી હતી ત્યાં સુધી યુવા મોરચાનું કામ કર્યું અને જે પાર્ટીએ સોંપ્યું એ કામ કર્યું. હવે પાર્ટીએ જવાબદારી મહામંત્રીને સોંપી છે, ત્યારે આવનારા સમયમાં આ જવાબદારીમાં મારે પણ ઘણું શીખવાનું છે અને ઘણું જાણવાનું પણ છે. આવનારા સમયમાં નવી જવાબદારી છે, તો નવી જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું એવું હંમેશ પ્રયત્ન કરતો હોઉં છું. પ્રશાંતભાઈ, બે રીતે પતંગ ચગતો હોય છે. મહામંત્રી શું આપ ઢીલ સાથે પતંગ ચગાવશો કે પછી ખેંચીને પતંગ કાપવાનું, એટલે કે એગ્રેસિવ જે છે તે મૂળ રહેશે પ્રદેશ સંગઠન ચલાવવાનું? એ તો જ્યારે પેચ લાગતો હોય છે ત્યારે એ સ્થિતિ પરિસ્થિતિ અનુકૂળ હોય છે. ઢીલનો માંજો હોય તો ઢીલ આપવી પડે અને ખેંચનો માંજો હોય તો ખેંચ આપવી પડે. એટલે પરિસ્થિતિ અનુકૂળ આપણે પતંગ ચગાવતા હોય છે. એટલે જે રીતે પરિસ્થિતિ હોય એ પ્રકારે આપણે પતંગ ચગાવશું. અચ્છા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે, પેચ લડાવવાનો પહેલો અવસર મહામંત્રી તરીકે હશે. કેવી તૈયારીઓ? કારણ કે આપણે પતંગ ચગાવવા નીકળીએ પેલા હાથમાં દોરી ન વાગી જાય એ માટેની તમામ તૈયારીઓ કરતા હોય છે, માંજો પીવડાવતા હોય છે. સ્થાનિક સ્વરાજની માંજો કેટલો ભાજપનો મજબૂત છે? દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર, રાજ્યની અંદર પર અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. અમરેલીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા દ્વારા ઉજવણી કરાઈ. કાર્યકરો સાથે પતંગ ઉત્સવ મનાવી કાર્યકરોમાં ઉત્સાહ વધાર્યો છે. બંને નેતાઓએ કાર્યકરો અને નાગરિકો સાથે ઉજવણી કરી છે. ભાજપનો પતંગ કાયમી ઊંચાઈ ઉપર રહેશે તેવી વાત કૌશિકભાઈ વેકરિયાએ કહી છે. કાર્યકરો સહિત નગરપાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે અમરેલીમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા દ્વારા છે તે ઉત્તરાયણ પર્વની કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવી છે. આપણી સાથે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા જોડાણા છે. કૌશિકભાઈ, આજે ઉત્તરાયણ પર્વની કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી છે, કેવો માહોલ છે? ઉત્તરાયણ પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. જે રીતનો માહોલ તમે જોઈ રહ્યા છો કે સમગ્ર કાર્યકર્તા ટીમ સમગ્ર મિત્રો સાથે આ ઉત્સવની અમે ઉજવણી કરતા હોઈએ છીએ. આ ઉત્સવની ઉજવણી જે ઉત્સાહ સાથે લોકો કરી રહ્યા છે એમને સૌને શુભકામના પાઠવું છું. સાથોસાથ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લા માટે સરકાર દ્વારા કાંઈ ને કાંઈ ભેટ આપવામાં આવતી હોય છે. ખાસ કરીને થોડાક દિવસ પહેલા સાવરકુંડલાની અંદર જેડીસી આપવામાં આવી. કાલે અમરેલી તાલુકા કે અમરેલી વિધાનસભાની અંદર 16 કરોડના નવા રસ્તાઓ માટે પણ મંજૂર કરવામાં આવી. આ ભેટ સરકાર દ્વારા કાયમી માટે જે રીતે આપવામાં આવતી હોય છે, સરકારનો પણ હૃદયથી આભાર માનું છું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસની હરણફાળ અમરેલી જિલ્લા માટે જે વર્ષો પછી ભરાઈ રહી છે એના માટે હું હૃદયથી આભાર માની રહ્યો છું. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પણ અભિનંદન આપું છું કે સોમનાથની અંદર એક ભવ્ય પર્વની ઉજવણી જે રીતે કરવામાં આવી છે, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને પણ અભિનંદન આપું છું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ભાજપનો પતંગ કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની જયારે ચૂંટણી આવતી હોય ત્યારે અહીંયા ઉભેલી કાર્યકર્તાની ટીમ
બૂથ ઉપરના કાર્યકર્તાઓ એ કાયમિક માટે મહેનત કરતા હોય છે અને કાર્યકર્તાઓ થકી ભારતીય જનતા પાર્ટીનો પતંગ ઊંચાઈ સુધી ચડવાનો કોઈ શંકા નથી. આ હતા આપણી સાથે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા જે અત્યારે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા. દૈનિક સોઈટા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી. આજે ઉત્તરાયણનો તહેવાર છે. આજે અમરેલી લોકસભાના તમામ જનતા ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામના પાઠવું, તેમજ ગુજરાતની જનતાને આ તહેવારની હાર્દિક શુભકામના પાઠવું છું. અને આજે આ જે પતંગ ચગી રહી છે તેને હું વિકાસ સાથે જોડું છું કે જ્યારે આજે વિકાસની પતંગ ચગી રહી છે અને આખા ગુજરાતની અંદર વિકાસ થઈ ગયો છે. હર હંમેશા આવો આપણે સૌ મળી અને આ તહેવારને ઉજવી, જેમ વિકાસને આપણી ઉજવણી કરવી તેમ આજે આ ઉત્તરાયણની પણ ઉજવણી કરવી એવી શુભકામના પાઠવી. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી છે. કાર્યકરો સાથે ધાબા પર પતંગોત્સવનો આનંદ માણ્યો. વિકસિત ભારત અને સ્વદેશી અપનાવવાના સંકલ્પ સાથે ઉજવણી કરી. તહેવારોથી દેશની આર્થિક તરલતા અને સમૃદ્ધિ વધતી હોવાનું નિવેદન આપ્યું. વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને મફલર પહેરવાની પણ ખાસ અપીલ કરવામાં આવી. પક્ષીઓ ઘાયલ ન થાય તેની તકેદારી રાખવા પણ અનુરોધ કર્યો. ઉત્તરાયણ એટલે કે ઉત્તર દિશા તરફ સૂર્યની ગતિ અને એ ગતિ સાથે આવતા સમયમાં ભારત આદરણીય મોદી સાહેબે જે રીતે વિકસિત પથની વાત કરી, ભૂતકાળમાં ક્યારેય દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ ક્યારેય લેવાયો નહોતો અને એમાં પણ મજબૂત વિચાર સ્વદેશીનો લઈ અને જ્યારે નરેન્દ્રભાઈનું બહાર લોકોને આહ્વાન કરી રહ્યા છે અને આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે પણ લોકોને વાત કરતા હોય સ્વદેશીની, એટલે લોકો ખૂબ ઉત્સાહથી એ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો સંકલ્પ લઈ અને દેશને નવી દિશા તરફ, નવી દિશા એટલે 21મી સદી, અને 21મી સદી આવતા સમયનો સૂર્ય આપણો ઉત્તર નહીં પરંતુ મધ્યને સ્થિત થાય એ પ્રકારની દિશામાં આગળ વધે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ઉત્તરાયણની ઉજવણી કરી છે. નિમુબેન બાંભણિયાએ પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. મંત્રી નિમુબેન બાંભણિયાએ પતંગ ચગાવી ઉજવણી કરી છે. મકર સંક્રાંતિની પણ શુભેચ્છાઓ પાઠવી છે. જીવનમાં આગળ વધવાની શુભકામનાઓ આપી. બાળકોએ પતંગ ઉડાવતા સમય સાવચેતી રાખવી તેવું પણ જણાવ્યું. મકર સંક્રાંતિના પાવન પર્વની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું આપનું જીવન યશ, તેજ, માન, સન્માનમાં વૃદ્ધિ થાય એવી સૌને શુભકામનાઓ પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી બન્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ થરાદમાં ઉજવણી કરી છે. થરાદના શિવનગરમાં લોકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. થરાદમાં વિકાસનો પવન આવી રહ્યો છે. ગૌ સેવા કરતા સેવાભાવી લોકોને શંકરભાઈ ચૌધરીએ ટકોર કરી. એક જ દિવસમાં ગાયોને વધુ પડતું આહાર ન કરાવો. થરાદ નગરપાલિકા વિકાસ તરફ આગળ વધી રહી હોવાની વાત શંકરભાઈ ચૌધરીએ કરી છે. પહેલા ક વર્ગની હતી, હવે અ વર્ગની બની. ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા. આજના દિવસથી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે, ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઉર્જા તેની શરૂઆત થાય છે. ઉત્તરાયણનો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય માટેનું પર્વ છે. ગૌ માતાને ગોળ ખવડાવે, ઘાસ આપે, પંખીઓને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ધાબા ઉપર અને જ્યાં સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ, એ પણ આપણે તે બહુ જૂની પરંપરા છે. બનાસકાંઠાના ડીસામાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ બાળીએ પોતાના સમર્થકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. સમર્થકો સાથે ધાબા પર ચડીને પતંગ ચગાવ્યા. આ સાથે જ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી પ્રવીણભાઈએ જણાવ્યું કે ઉત્તરાયણ ઉમંગ અને ઉત્સાહનો તહેવાર છે. વિકાસની પતંગ હવે 2047ના વિકસિત ભારત તરફ આગળ વધી રહી છે. રાજકારણ પર વાત કરતા મંત્રી પ્રવીણભાઈ બાળીએ હસતા હસતા કહ્યું કે રાજકારણમાં ઘણી વખત ઢીલ મૂકવી પણ જરૂરી હોય છે અને ખેંચવી પણ જરૂરી હોય છે. બંને વચ્ચે સંતુલન રાખીને અમે આગળ વધી રહ્યા છીએ.
રાજ્ય કક્ષાના જે મંત્રી છે પ્રવીણભાઈ માળી તે અહીં આગળ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે ધાબા ઉપર છે તે પતંગ ચગાવી રહ્યા છે. કહી શકાય કે જે પ્રકારે રાજ્ય સરકારના મંત્રી છે, યુવા નેતા છે અને તેમને ખરેખર જોવા જઈએ તો તમામ જે તહેવારોને તેમને ખૂબ તેમને શોખ હોય છે. ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું. શું કહો છો સાહેબ, આજે ઉત્તરાયણ છે ને આપ અહીંયા ઉત્તરાયણ મનાવી રહ્યા છો? બધું ઉત્સાહ અને ઉમંગનો તહેવાર. આજે ધનુ રાશિમાંથી મકર રાશિમાં સૂર્ય જ્યારે પ્રવેશ કરતો હોય અને ત્યારે આપણી આસ્થા મુજબ લોકો દાન પુણ્ય કરે, પતંગ ચગાવે, બાળકો રમે, મહિલાઓ સૌ સાથે મળીને ધાબા ઉપર પર્વ ઉજવતા હોતા. આજે અમે બધા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા થઈને આજે ઉત્સવ ઉજવી રહ્યા છીએ. સાહેબ, શું કહેશો, આપ રાજ્ય સરકારના મંત્રી છો, કહેવાય ને કે જે સરકારની આજે જે પતંગ છે આપણે કઈ દિશામાં અત્યારે જઈ રહી છે? વિકાસની પતંગ 2047ની વિકસિત ભારત તરફ જઈ રહી છે, વિકસિત ગુજરાત તરફ જઈ રહી છે. અને આમાં કરુણા પણ છે, સંવેદનાઓ પણ છે, વિકાસ પણ છે, વિરાસત પણ છે. સૌ ધ્યાને રાખીને આગળ વધી રહ્યા છે. આજે પણ રાજ્ય સરકારે ગઈકાલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરુણા અભિયાન શરૂઆત કરી છે કે કોઈ અબોલ પક્ષીઓ છે એમાં કોઈ દોરી ન વીંટવાનું ધ્યાન રાખીને એના માટેના પણ કેમ્પો સૂચિત સંસ્થાઓ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. એને ધ્યાને રાખીને પણ સૌ કોઈ સંવેદનશીલ બને એ પણ વિનંતી છે સૌને. સાહેબ, આપણો છેકથી સ્વભાવ રહ્યો છે પતંગ ચગાવતા હોય કે ઢીલ મૂકવી. આપે પણ આપણા જીવનમાં ઘણી બધી ઢીલ મૂકી છે, એટલા માટે આપ ક્યાંક ને ક્યાંક અત્યારે અધર ખૂબ આપનો પતંગ ચગી રહ્યો છે. જે લોકો ખેંચે છે એમને શું કહેશો? એટલે ઢીલ મૂકવી પણ જરૂરી હોય છે ને ખેંચવી બી જરૂરી હોય છે. બંને બેલેન્સ કરીને ચાલવું જોઈએ અને એ કરી રહ્યા છીએ. ઓકે, તો આ હતા રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી. તેવું કહી રહ્યા જ્યારે પણ આપણી પતંગ ચગતી હોય ત્યારે ખેંચવી પણ જરૂરી છે અને ક્યાંક જરૂર પડે તો ઢીલ પણ મૂકવી જરૂરી છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. તો ભુજમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. સેવા વસ્તીના બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરાઈ. સાંસદ વિનોદભાઈ ચાવડાએ બાળકો સાથે પતંગ ચગાવી. કાર્યક્રમ દરમિયાન બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. મીઠાઈ અને નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવ્યું. સેવાભાવ સાથે ઉત્તરાયણની અનોખી ઉજવણી કરવામાં આવી. આજે ઉત્તરાયણનો મહાપર્વ છે ત્યારે સાંસદ પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે સેવા વસ્તીના બાળકો છે તેઓ સાથે સાંસદ દ્વારા અત્યારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેઓ સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશું. ખાસ કરીને આજે સેવા વસ્તીના બાળકો સાથે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? સૌથી પહેલાં તો તમારા માધ્યમથી હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા આજના દિવસની ઉત્તરાયણની આપું છું. અને વિશેષ રૂપે આપણા ઉત્તરાયણનું મહત્ત્વ ગુજરાતની અંદર અનેરું છે. આખા ગુજરાતમાં આકાશમાં જોશો તો આજે આપણને પતંગો લહેરાતા જોવા મળશે. આનંદ હશે, ઉત્સાહ હશે. સૌ લોકો આજે આને શહેર અને ગામડાઓની અંદર માણી રહ્યા છે. ત્યારે મને વિચાર આવ્યો કે સેવા વસ્તીના બાળકો સાથે આ કાર્યક્રમ અમે કરી અને સાંસદ પતંગ મહોત્સવ તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સેવા વસ્તીના બાળકો સાથે અમે ભુજ મધ્યે અહીંયા ઉજવણી કરી છે. એમને જેટલા પણ જોઈતા હતા પતંગ દોરાની ફિરકી અમે આપી છે. એના મોઢા ઉપર એક અલગ જ પ્રકારનું સ્મિત અમને જોવા મળ્યું. એના આનંદમાં અમે બધા આજે સહભાગી થયા છીએ. ખાસ કરીને તમને આ વિચાર કઈ રીતે આવ્યો કે સેવા વસ્તીના બાળકો સાથે જ અત્યારે ઉત્તરાયણ મનાવી? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણને પ્રેરણા આપતા હોય અને વિશેષ અમને બધા સાંસદોને જનપ્રતિનિધિને કહેતા હોય કે તમારે પ્રજાની વચ્ચે રહેવું જોઈએ. દીપાવલી હોય કે પછી આપણા આવા અનેક જેમ કે રક્ષાબંધનના તહેવારો હોય કે પછી આજે હોળીનો ધૂળેટીનો તહેવાર હોય કે આજનો આપણો જે ઉત્તરાયણનો તહેવાર છે, તો એમની જ પ્રેરણા થકી જે છે કે અમે આ કાર્યક્રમ આજે અમે અહીંયા કર્યો છે. ખાસ કરીને મોદીજી પણ અમદાવાદ આવીને પતંગ મહોત્સવમાં જોડાયા હતા, ત્યારે શું કહેશો? જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે પણ અલગ અલગ જગ્યાએ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થતું. આપણે જોયું હમણાં પણ માંડવી બીચ ઉપર પણ એનું આયોજન થાય છે. ગઈ વખતે ધોરડો થયું હતું, આ વખતે ધોળાવીરા પણ થયું હતું. એટલે કે સતત જ્યારથી મુખ્યમંત્રી હતા અને આજે દેશના વડાપ્રધાન બન્યા ત્યાં સુધી જે છે કે એમણે આ પતંગ મહોત્સવ ને અલગ અલગ જે આપણા તહેવારો છે એની ઉજવણી કરીને લોકોને પણ એક મેસેજ આપ્યો છે, પ્રેરણા આપી છે. અને મને લાગે છે કે એના ભાગરૂપે આજે મારા જેવા જનપ્રતિનિધિ પણ આજે લોકોની સાથે રહી કરીને આવા કાર્યક્રમો કરી રહ્યા છે. હતા સાંસદ વિનોદભાઈ ચાવડા અને તેઓનું પણ કહેવું છે કે જે પતંગ મહોત્સવ છે તે સેવા વસ્તીના બાળકો સાથે ઉજવી રહ્યા છે. તેમણે રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.
આજે ઉત્તરાયણ છે અને કચ્છના જનપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પતંગોત્સવ મનાવવામાં આવે છે અને આ ગરીબ બાળકો દ્વારા એમને પતંગ અને ફિરકી બંને આપીને એમને પણ આનંદિત કરવાનું એમને ખૂબ સરસ કામ કર્યું છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે મારી સૌની શુભેચ્છા. ઉત્તરાયણ એ દાનનું પણ પર્વ છે. હું થોડા સમયથી અંગદાન વિષયમાં કામ કરું છું. સમાજને કોઈ પણ ઉપયોગી દાન તમે કરો અને ઉત્તરાયણ ઉજવો અને ક્યારે પણ આપણને દાન લેવાનો અવસર ના આવે એ પ્રકારે બધા જીવન જીવે એવી મારી સૌને શુભકામના. તો આ સાથે બુલેટિનમાં રોકાઈશું વિરામ માટે. ઉજવણી થઈ. કોળી સમાજે મકર સંક્રાંતિ પર માંધાતાની શોભાયાત્રા કાઢી છે. કુંવરજીભાઈ બાવળિયાએ જસદણમાં પૂજા કરી યાત્રા શરૂ કરી. માંધાતા પ્રાગટ્ય મહોત્સવમાં લોકોની ભીડ ઉમટી પડી. પંચમુખી હનુમાનજી મંદિરથી કોળી સમાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બાવળિયા સહિત અગ્રણીઓએ ઉજવણી કરી. ઘોડાભાઈ ગોહિલ, જેસાભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા. જસદણ મુકામે પંચમુખી હનુમાનજી મહારાજના પટાંગણમાં સૌ સમાજના લોકોએ દર્શન કરીને આજનો આ મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ, દાન પુણ્યનો દિવસ, સાથે માંધાતા ભગવાન ઈષ્ટદેવ તરીકે જેને અમે સૌ અમારા કોળી સમાજના તો ખરા પણ એની સાથેના સૌ સમાજના લોકો જે રીતે માને છે એનો આજે પ્રાગટ્ય દિવસ અહીંયા જસદણના આ પંચમુખી હનુમાનજીના પટાંગણમાં સૌ સમાજના લોકોએ સાથે મળીને, સાથે આ વિસ્તારના અમારા સમાજના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, અમારા સંગઠનના હોદ્દેદારો સૌએ ભગવાન માંધાતાની પૂજા અર્ચના કરીને શોભા યાત્રાનું અહીંથી અમે પ્રસ્થાન કરાવશું. આજે કોળી સમાજના ઈષ્ટદેવ મા માંધાતા ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવમાં જસદણ શહેર અને જસદણ વિસ્તારના તમામ કોળી સમાજના અગ્રણી આગેવાનો દ્વારા આજે છે માંધાતા નો પ્રાગટ્ય ઉત્સવ નું છે આયોજન છે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર આજે છે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા ભગવાનના જે આખો એનો ઐતિહાસિક જે ભગવાન માંધાતાની જે ઉત્પત્તિ જે માંડીને આજે સમગ્ર ગુજરાતની અંદર અને અમારા તાલુકાની અંદર ધામધૂમપૂર્વક માંધાતા ઉત્સવ સમિતિ દ્વારા જે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં આજે સારા જસદણની અંદર તમામ શહેરી વિસ્તારમાં માંધાતાની રેલી સ્વરૂપે આજે તમામ સમાજને સહી સાથે રાખીને સહી માંધાતા ભગવાનની સહી ઉત્સવનું આયોજન સહી કરવામાં આવ્યું. ઉત્તરાયણ પર્વની રાજકોટમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારથી જ પતંગ ઉડાવવા લોકો ધાબા પર ચડ્યા. પવનની ગતિ ન હોવાથી લોકોએ ગરબા પણ કર્યા. અગાસી પર મહિલાઓએ ગરબા કર્યા. આફ્રિકન દેશમાંથી પતંગ ઉડાવવા દંપતી આવ્યું. ઓસ્કાર સ્કાય પાર્ક સોસાયટીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સાઉન્ડ સિસ્ટમ સાથે કાયપોશેના નાદ સાંભળવા મળ્યા. મકર સંક્રાંતિ હોય, લોકો ધાબે ચડ્યા છે, પતંગનો આનંદ માણી રહ્યા છે. પરંતુ રંગીલા રાજકોટમાં જો ગરબા ન રમાય તો તહેવાર છે તે અધૂરો થાય છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મકર સંક્રાંતિના ધાબે તો લોકો ચડ્યા છે, પતંગ ઉડાવી રહ્યા છે, પરંતુ જે કહી શકાય કે ગરબા વગર જે તહેવાર છે તે તમામ અધૂરા જ હોય છે ને તેવા જ દ્રશ્યો અત્યારે રાજકોટમાં સામે આવી રહ્યા છે કે ગરબાનો આનંદ માણતા છે. નાના બાળકોથી માંડીને તમામ લોકો છે તે ગરબા લઈ રહ્યા છે. બેન, કહેવાય છે કે ગરબા વગર તહેવાર અધૂરો. શું કહો? હા, આપણા ગુજરાતમાં તો ગરબા તો પહેલા હોય, બધા ફેસ્ટિવલ પહેલા. એવો આનંદ થઈ રહ્યો છે. પતંગ મહોત્સવ જે રીતના મકર સંક્રાંતિ છે, પરંતુ ગરબાનો આનંદ કંઈક અલગ છે. હા, ગરબા પહેલા અને પછી પતંગ પણ અમે ચગાવી. સવારથી 7 વાગ્યાથી આજે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું. રાતે અંધારું થશે ત્યાં સુધી અમે પતંગ ચગાવશું. જે રીતના ગરબા લઈ રહ્યા છે, કેવી મજા આવી રહી છે? ખૂબ સારી. પતંગ ચગાવી? હા, અમે પણ ચગાવી. તો જે રીતના કહી રહ્યા છે, મહિલાઓ છે ગરબાનો આનંદ માણી રહ્યા છે. બેન,
શું કહો છો? ગરબા વગર કોઈ પણ તહેવાર અધૂરા જ છે. નહીં, ગુજરાતી માટે ગરબા પહેલા જ. બધા તહેવાર હોય ગમે એ હોય, ગરબા સૌથી પહેલા. અને ગરબા રમવાની ગુજરાતી ગાંડા થઈ જાય. બધા તહેવારમાં ગરબા કમ્પલસરી છે. ગરબા એક ટ્રેડિશનલ છે ને ગરબા વગર કોઈ પણ તહેવાર છે તે અધૂરા છે. લોકો જોઈ રહ્યા છો કે આનંદ માણી રહ્યા છે, ગરબાની મોજ માણતા છે તે મહિલાઓ છે તે જોવા મળી રહી. એટલે કહી શકાય કે રાજકોટનો કોઈ પણ તહેવાર હોય છે તે ગરબા વગર અધૂરો છે તે રહી જાય છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહી લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. પતંગ મહોત્સવ આમ મકર સંક્રાંતિના પહેલા ઉજવાતો હોય છે, પરંતુ મકર સંક્રાંતિના દિવસે લોકો ધાબા ઉપર ચડી અને પતંગની આનંદ માણતા હોય છે. નૈરોબી એટલે કે આફ્રિકામાંથી જે કપલ આવ્યું છે ને ખાસ જે મકર સંક્રાંતિ માટે થઈને તેઓ અહીં આવ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો નૈરોબીથી ખાસ પતંગ મહોત્સવ એટલે કે મકર સંક્રાંતિ કરવા તેઓ પોતે અહીં પહોંચ્યા છે ને જે આનંદ માણી રહ્યા છે. એક તરફ ગરબાના ગાન ચાલુ છે ને બીજી તરફ જે પતંગ છે તેની ઉજવણી થઈ રહી છે. શું કહો છો, કેવી મજા આવે છે અહીં? બહુ જ આનંદ આવે છે અને અમે રાહ જોઈએ છીએ કે રાજકોટ વાસીઓ ચાલો હવે રંગીલા રાજકોટ ને રંગીલું આકાશ બી બનાવી દે બધા થઈને. ચાલો જલ્દી આવો બધા. આપ ક્યાંથી આવો છો ખાસ મકર સંક્રાંતિ? અમે નાયરોબી કેન્યાથી આવીએ છીએ. અમે અહીંના જ છીએ પણ લાસ્ટ ઘણા વર્ષોથી ત્યાં છે, પણ હવે અમે નક્કી કર્યું છે કે અમે હરેક ઉત્તરાયણ અમે અહીંયા જ કરશું. એકદમ રંગીલું રાજકોટ અને બહુ જ મજા કરી રહ્યા છીએ અમે ખરેખર. નૈરોબી હોવ ત્યારે રાજકોટ મિસ થાય કે નહીં? બહુ જ મિસ થાય છે. જન્મભૂમિ એટલે જન્મભૂમિ. તહેવારો ખાસ ત્યારે તહેવારો એમ કે આજે દિવાળી ને ઉત્તરાયણ, આજે આ તો આવી ગયા છો આજે, નહીં તો પછી કેવું તહેવારો ટાઈમે એવું લાગે કે આપણે સાવ એકલા પડી ગયા છીએ ત્યાં, અને અહીંયા આવીએ તો એમ થાય કે જિંદગીના રંગો ભરાઈ ગયા છે ખરેખર દિલથી. તો પછી કાયપો છે એક વખત થવું જોઈએ રંગીલા રાજકોટ. કાયપો છે ના વાત કરીએ નૈરોબીથી સ્પેશિયલ જે મકર સંક્રાંતિ ઉજવવા માટે આખું કપલ આવ્યું છે. કારણ કે ભલે વતન છે એ વતન તો યાદ રહેવાનું છે, પરંતુ જો એ વતનના તહેવારો પણ વિદેશમાં જઈને ભૂલાતા નથી ને ના છૂટકે વતન છે તે પોતાના તહેવારો મનાવવા માટે ખેંચી લાવે છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો જામનગરમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી દ્વારા વિશેષ ઉજવણી કરાઈ છે. ઉત્તરાયણ અને જન્મદિવસ બંનેની ઉજવણી થઈ. આરોગ્ય અને સામાજિક સહિતના પંચવિધ કાર્યક્રમો યોજી અનોખી ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ કુપોષિત બાળકોને દત્તક લીધા. મહિલાઓના બ્રેસ્ટ કેન્સર સંબંધે પણ મોમેગ્રાફી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. મેયર, પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સામાજિક કાર્યો કરવા દર જન્મદિવસે નિર્ધાર કર્યો હોવાની વાત દિવેશભાઈ અકબરીએ કહી. ધારાસભ્ય બન્યા બાદ મારો આજે ચોથો જન્મદિવસ છે. આ જન્મદિવસને સેવાકીય કાર્યો સાથે જોડી કે પ્રથમ વર્ષેથી જ મારી વિધાનસભામાં જે આંગણવાડીના બાળકો છે એમાં જે બાળકો કુપોષિત છે એને સુપોષિત કરવાનો મેં નિર્ધાર કરેલ છે. અને મને એનાથી ખૂબ આનંદ થાય છે કે આજે મારી વિધાનસભાની અંદર જ્યારે હું ધારાસભ્ય બન્યો ત્યારે 400 બાળકો કુપોષિત હતા, તે બધા સંપૂર્ણ સુપોષિત થઈ ગયા છે. આજે આ વર્ષે માત્ર જે નવા આંગણવાડીના બાળકો આવ્યો એમાંથી માત્ર 71 બાળકો છે એ કુપોષિત છે. એ પણ અમે 8-10 મહિનાના જે સમયગાળા દરમિયાન એ બાળકોને પણ સુપોષિત કરી છે. શામળાજી મંદિર ખાતે રાજ્યમંત્રી દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. શામળાજીના દર્શન બાદ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. રાજ્યમંત્રી પીસી બરંડાએ મંદિર પરિસરમાં પતંગ ચગાવ્યો. પતંગ ચગાવી રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. વિકાસનો પતંગ વધુ વિકસિત બનાવે તેવી આશા વ્યક્ત કરી. ઉજવણીમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા. જ્યારે શામળાજી તાલુકો નવો બન્યો છે ત્યારે શામળિયા ભગવાનના પરિસરની અંદર આજે પતંગોત્સવનો કાર્યક્રમ રાખેલો. આ ઉત્તરાયણ અહીં આ વિસ્તારની અંદર પ્રથમ છે. ત્યારે આ વિસ્તારના તમામ નાગરિકો અને રાજ્યના તમામ નાગરિકોની આ વખતે ઉત્તરાયણની હું શુભકામના પાઠવું છું. અને આવનાર સમયે આ વિસ્તારની અંદર અને આ અરવલ્લીની ગિરિમાળાઓની અંદર
મોટા પ્રમાણમાં વિકાસ થાય અને આ મંદિરો અને આજે અત્યારે ટૂંક સમયની અંદર આ વિકાસના કામો થઈ રહેવાના છે. અમદાવાદમાં ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. અનેક સેલિબ્રિટીઝે અમદાવાદમાં ઉજવણી કરી. જાણીતા સિંગર દેવ પગલીએ ઉત્તરાયણની ઉજવણી કરી છે. દેવ પગલીએ પોતાની ઓફિસે ઉત્તરાયણની ઉજવણી કરી. ઓફિસના સ્ટાફ અને પરિવાર સાથે પતંગ ચગાવ્યા અને કહ્યું કે આ એવો તહેવાર છે જે પરિવાર સાથે ઉજવી શકીએ છીએ. સમગ્ર ગુજરાતની અંદર ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ પ્રચલિત છે, પરંતુ ખાસ કરીને અમદાવાદની ઉત્તરાયણ ખૂબ જ પ્રચલિત છે. પરંતુ આ ઉત્તરાયણના તહેવાર ઉપર તમે સેલિબ્રિટી સાથે ઉત્તરાયણનું સેલિબ્રેશન ન કરો, તમારા માટે ઉત્તરાયણ અધૂરી છે. આપણે હાલ ગુજરાતના નામાંકિત કલાકાર જે દેવ પગલી છે તેમના ત્યાં છે, તે પણ અમદાવાદના પોતાના જ ધાબે ઉત્તરાયણ મહોત્સવ ઉજવી રહ્યા છે. તેમની સાથે જ વાત કરીશું. સર, સૌથી પહેલાં તો આજે ઉત્તરાયણનો તહેવાર, આ વર્ષે પણ આપણા નવા સોંગ્સ આવી રહ્યા છે. સૌથી પહેલાં તો ઉત્તરાયણ વિશે શું કહેશો? ઉત્તરાયણ એટલે બહુ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એમ કહીએ કે ઉત્તરાયણ એટલે નાના બાળકોથી માંડીને મોટા લોકો માટે મનગમતો તહેવાર. કેમ કે બધાને ઢાબા ઉપર રહેવું, સંગીત મ્યુઝિક વગાડવું, એન્જોય કરવો, ફેમિલી એક સાથ થાય. પછી મારે જેમ કે આજે ફેમિલીમાં ભાણિયાઓ છે, ભત્રીજાઓ છે, બહેનો છે, દીકરીઓ છે, બધા આવ્યા છે ઢાબા ઉપર. બધા એન્જોય કરી રહ્યા છે, સ્ટાફ બધા છે અને એક ભેગો થવાનો જેમ દિવાળી છે એવું ઉત્તરાયણ એક પ્રસંગ. જી, આ વર્ષે પણ આપણા દર વર્ષે અલગ અલગ ગીતો નવા આવતા હોય છે. લોકો બહુ ચાહક હોય છે આપના એક ગીત સાંભળવા માટે. આ વર્ષે આપનું નામાંકિત કયું ગીત આવી રહ્યું છે જે લોકો સુધી ખરેખર પહોંચી અને લોકો પણ એને પ્રેમ વધારે આવશે? આ ગીત અત્યારે નવું જ આવ્યું છે. આમ તો 3 ગીતો આવ્યા આ વર્ષે. એમાં અત્યારે પતંગ ચગાવ બહુ ચાલી રહ્યું છે, પછી લવલી મામા ચાલી રહ્યું. પછી સૌથી બેસ્ટ ગીત કહું તો અમેરિકામાં પટેલ રાજ, ઓસ્ટ્રેલિયામાં પટેલ રાજ, ન્યૂઝીલેન્ડમાં પટેલ રાજ, આફ્રિકામાં પટેલ રાજ, પટેલ રાજ, પટેલ રાજ, પટેલ રાજ, પટેલ રાજ. આખો જમાનો બદલાયો ભાઈ, પટેલ ના બદલાયો ભાઈ. નાના મોઢે મોટી વાત, ઇતિહાસના પન્ને લખાયો ભાઈ. આ ગીત અત્યારે ટ્રેન્ડ કરી રહ્યું છે અને બધાને પસંદ આવી રહ્યું છે. વર્લ્ડ વાઇડ ગીત છે. જી, ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર અને એ સમયે ખાસ કરીને આપણે લોકોને અલગ અલગ સંદેશો આપતા હોઈએ છીએ. ખાસ કરીને પક્ષીનો બચાવ, કારણ કે અબોલ પક્ષીઓ હોય છે, ઉત્તરાયણ દિવસે દોરીના કારણે અનેક ઇજાગ્રસ્તો થતા હોય છે. તો લોકોને શું સંદેશો આપવા માંગશો? કારણ કે જે પ્રકારે ચાઇનીઝ દોરીઓ પણ લોકો ઉપયોગ કરતા હોય છે, ન આપવી જોઈએ. જો હું તો એમ કહું છું કે લગભગ તો ચાઇની દોરી, જો વાત કેવી દોરી છે, પક્ષીઓ ઝૂંડ ઉડે એટલે કોઈ પક્ષીનું ગળું આવી જાય કે એના પાંખોમાં આવી જાય, એટલે કોઈ પણ દોરી હોય એ સીધું પડી જાય છે. પડ્યા પછી એ સીધું મરી નથી જતું, તરફડિયા મારે છે. તો ઘણા લોકો જોઈને એને ઇગ્નોર કરે છે કે તરફડિયા દે. નક્કી સર ઘણા લોકો અમદાવાદની પણ બધા ગુજરાતમાં બધી જગ્યાએ પક્ષીઓને બચાવવાનું કામકારી કરતા હોય છે. પોતાને ફેમિલી સાથે નથી રહેતા, ઉત્તરાયણ નથી મનાવતા, એ લોકો પક્ષીઓની સેવા કરતા હોય છે. સાચે કહું તો રિયલ હીરો એ છે કે આ જગ્યાએ એ લોકો કામ કરી રહ્યા છે, તો એ બચાવવું જોઈએ. પ્લસ બીજી વાત કે સાંજ અને સવારે આપણે કહીએ છીએ અને બધા કહે છે કે સાંજ સવારે તમે પક્ષીઓને ઉડવાનો સમય ને આવવાનો સમય, ઘરે લौटવાનો સમય, ત્યારે પતંગ ના ચગાવો તો સારું કહેવાય. પણ પ્રજા ક્યાં માને છે? ફોલો કોણ કરે છે? આપણે કહેવું તો કહેતો છે બધાય, ફોલો કોઈ નથી કરતું. ફોલો કરો સારું, આપણે કહીએ પણ કોઈ ધાબાથી ઉતરતું નથી. પણ ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરીએ કે પશુ પક્ષીઓને કોઈ પણ ઈજા ના થાય. સહી સલાહ. રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. મિત્રો પરિવાર સાથે લોકોએ પતંગ ચગાવ્યા. પતંગની સાથે ઊંધિયું અને ચીકીની મજા પણ માણી. આકાશમાં રંગબેરંગી પતંગો રંગોળી દેખાઈ. નર્મદાના રાજપીપળામાં ધામધૂમથી મકર સંક્રાંતિની ઉજવણી થઈ. શહેરમાં લોકોએ પતંગ ચગાવી આતશબાજી કરી. શહેરમાં ઉત્તરાયણના દિવસે દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો. તો આ તરફ કચ્છ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ છે. સિંગર દિવાળીબેન આહિરે ઉત્તરાયણની શુભકામના પાઠવી. વતનમાં મિત્રો પરિવાર સાથે પતંગ ચગાવી ઉજવણી કરી. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી સર્વે દર્શકોને શુભકામના તેમણે પાઠવી છે. લોકોને ઉત્સાહભેર ઉત્તરાયણ મનાવવા દિવાળીબેને અપીલ કરી.
તો આ તરફ વડોદરામાં પણ ઉત્તરાયણની અનોખી પર્વની ઉજવણી કરવામાં આવી છે. વાઘોડિયાના વ્યારા ગામે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. ભક્તિભાવ પુણ્યદાન દ્વારા વ્યારા ગામે ઉત્તરાયણ ઉજવાઈ. હિન્દુ મુસલમાન ભાઈઓએ સાથે મળી ગૌ માતાની પૂજા આરતી કરી. ગાય માતાને તિલક, ફુલહાર અને આરતી સાથે ગૌદાન કર્યું. શેરડીના ઘાસચારા, ગોળ અને અનાજની ઘૂઘરી ખવડાવી. મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ સાથે પુણ્યના ભાગીદાર બન્યા. કોમી એકતા અને ભાઈચારા સાથે પુણ્યદાનમાં સૌ ખભે ખભા મિલાવ્યા. વ્યારા ગામની ઉજવણીએ દેશભરમાં શાંતિ, ભાઈચારાનો સંદેશ આપ્યો. અમરેલી જિલ્લામાં ઘાયલ પશુ પક્ષીને બચાવવા કરુણા અભિયાન. સમગ્ર જિલ્લામાં આશરે 25 જેટલા પક્ષીઓ ઘાયલ થયાના સમાચાર. સાવરકુંડલા શહેરમાં 4 ઘાયલ પક્ષીઓની સારવાર કરી મુક્ત કરાયા. પ્રચાર, સમજણ અને પત્રિકાની વહેંચણીને કારણે લોક જાગૃતિમાં વધારો જોવા મળ્યો. કરુણા અભિયાન અંતર્ગત સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે. તે અભિયાન અંતર્ગત પોલીસ વિભાગ, વન વિભાગ તેમજ પશુપાલન વિભાગ અને અમારી જેવી ઘણી સંસ્થાઓ સમગ્ર અમરેલી જિલ્લામાં કાર્યરત છે અને પક્ષીઓ બચાવવાના કાર્ય કરી રહ્યા છે. જેમાં સમાચાર મળી રહ્યા છે એવી જ રીતે સમગ્ર અમરેલી જિલ્લામાં 35 જેવા પક્ષીઓ ઘાયલ અવસ્થામાં મળ્યા છે અને સારવાર હેઠળ છે અને ઘણા મુક્ત પણ કર્યા છે. એવી જ રીતે સાવરકુંડલાની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં આંકડો જે પક્ષીઓ ઘાયલ થવાનો હતો તે 50ને પાર રહેતો, પણ લોકજાગૃતિ તેમજ બધા જ વિભાગોની લોકજાગૃતિને સંયુક્ત પ્રયાસોથી આ વખતે સાવરકુંડલામાં ફક્ત 4 જ પક્ષીઓ ઘાયલ થયા છે અને એને સારવાર કરીને મુક્ત કરાયા છે. ઉત્તર કાશીની 1500 વર્ષ જૂની પવિત્ર શક્તિ પરંપરા હવે ગુજરાતના આરાધનાધામ અંબાજીમાં જીવંત થશે. ઉત્તર કાશી સ્થિત આદ્ય શક્તિના પવિત્ર ત્રિશૂલની પ્રતિકૃતિ સમાન 16 ફૂટ ઊંચી અને 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂલ અંબાજીના સુપ્રસિદ્ધ ત્રિશુલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે આગામી 17 જાન્યુઆરીએ આ ત્રિશૂલને અમદાવાદ ખાતે ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે અને આ ભવ્ય આયોજનથી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અમદાવાદના જય ભોલે ગ્રુપના સહયોગથી સાકાર થઈ રહ્યું છે, જે શક્તિ ઉપાસનાના નવા અધ્યાયની શરૂઆત કરશે. ભક્તજનો આ દિવ્ય ત્રિશૂળના દર્શન આગામી 18 થી 21 જાન્યુઆરી સુધી બપોરે 3 થી સાંજે 8 વાગ્યા સુધી અમદાવાદ ખાતે કરી શકશે. ઐતિહાસિક નગર પાટણમાં શિવ મંદિરો અને જૈન મંદિરોનો સુવર્ણ ઇતિહાસ છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નારાયણ ભગવાનનું મંદિર પાટણમાં આવેલું છે, જ્યાં ઉત્તરાયણના દિવસે ભગવાનને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. અકબરના સમયથી આ પ્રથા અવિરત ચાલતી રહી છે. ચાલુ વર્ષે પણ અંદાજે 4 કિલો ચોખા ઘીના ઉપયોગ કરીને ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વાઘા બનાવવા પાછળ 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે. શુદ્ધ ઘીને પાણીમાં મિશ્રિત કરી તેને બરોબર ફીણવવામાં આવે છે. ત્યારબાદ પાણીને બહાર કાઢવામાં આવે છે અને જે ઘી બચે છે તેનો ઉપયોગ કરીને વાઘા તૈયાર થાય છે. સાલવીવાડા વિસ્તારમાં આવેલ નારાયણજી ભગવાનના મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ઉત્તરાયણના દિવસે ઘીના વાઘાના દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ઉત્તરાયણના પ્રાગટ્ય દિવસ તરીકે પવિત્ર દિવસ ગણવામાં આવે છે અને ત્યારે અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનના ઘીના વાઘા કરવામાં આવે છે. ઘણા વર્ષોથી આ ઘીના વાઘા કરવામાં આવે છે અને અહીંયા લગભગ 4 કિલો ઘી થી લેપણ કરી અને પછી ઘીના વાઘા થાય છે. અને આ મંદિરનું મહત્વ એ છે કે ભગવાન પોતે સ્વયંભૂ છે, જાતે જ પ્રગટ થયા છે અને અહીંયા દરેક દર્શનાર્થીઓની મનોકામના એ પૂર્ણ કરે છે. અહીંયા નારાયણજી ભગવાનનું મંદિર છે. ઉત્તરાયણના દિવસે અમે આવીએ છીએ, ઘીના વાઘા ચડાવવા આવે છે. વર્ષમાં એક જ વખત ને વર્ષમાં એક વખત ચડાવવાના આવે છે વાઘા. કેવું લાગે છે મંદિર મસ્ત દર્શન મસ્ત થાય છે. આ ભગવાન શ્રીનાથજીનું ખૂબ પ્રાચીન મંદિર છે જે પાટણમાં છે અને અહીંયા આગળ આજના દિવસે
ભગવાનને ઘીના વાઘા જ પહેરાવવામાં આવે છે અને જેનો ખૂબ મોટો મહિમા છે અને અમે ખૂબ ધન્ય અનુભવીએ છીએ આજના દિવસે અહીંયા ભગવાનના દર્શન કરીને. ઇતિહાસમાં અકબરના વખતમાં જ્યારે બિરબલ દર્શન કરવા દ્વારકા જતો હતો એટલે અકબરને થયું કે તું મારો ટાઈમ બગાડે છે અને તને તારા ભગવાનને જો હું અહીંયા લાવી દઉં તો તારે જવું ના પડે. એટલે ભગવાને અકબર તો જિદ્દી હતા એટલે ભગવાન સૈનિકો મોકલી અને ભગવાનને દ્વારકા લેવા મોકલ્યા અને દ્વારકાથી લઈને આવતા હતા તો રસ્તામાં પાટણમાં અહીંયા ઝરપાટી છે ત્યાં એમનો રાતવાસો હતો અને રાતવાસામાં એમને ભગવાન એક ભક્તને સપનું આપ્યું કે મને તું અહીંથી લઈ જા અને ભોયરામ સંતાડી દે. તો એમને રાત્રે ભોયરામ સંતાડ્યા અને પછી ઉત્તરાયણના દિવસે એમને બહાર કાઢવાનો આદેશ આપ્યો. એટલે ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા એમના શરીર ઉપર વાઘા તો હતા નહીં એટલે ઘીનું લેપન કર્યું અને દર્શન કરાવ્યા. એ દિવસથી ઘીના વાઘાના દર્શન થાય છે. મકર સંક્રાંતિના તહેવારોની વલસાડમાં પરંપરાગત રીતે ઉજવણી થાય છે. મકર સંક્રાંતિ કાન અને નાક વીંધવાની જૂની પરંપરા છે. વલસાડના જ્વેલર્સમાં પરંપરાને અનુસરવા લોકોની ભીડ જોવા મળી. આ દિવસોમાં તલ અને ગોળ ખવડાવતો હોવાની પણ પરંપરાઓ છે, પરંતુ તલ અને ગોળથી રૂંજ જલ્દી આવતી હોવાની પણ માન્યતા છે. વઢવાણ પાંજરાપોળમાં હાલમાં 4.5 થી 5,000 ગાયો છે. એને નિભાવવા માટે રોજનો પર ડે 1.5 થી 2 લાખનો ખર્ચ થાય છે. એના માટે અમે દાન શિકાર કેન્દ્ર અહીંયા ચાલુ કરેલ છે. રોજના અમે 4 દિવસથી હું સ્ટોલ કરું છું. અહીંયા 10 થી 12 વર્ષથી 1.5 થી 2 લાખ રૂપિયા એકત્ર કરી વઢવાણ પાંજરાપોળમાં ગાયોના દાન માટે આપી છીએ અમે. વઢવાણ મહાજન પાંજરાપોળ જે 250 વર્ષ કરતા જૂની પાંજરાપોળ છે અને શહેરની સૌથી મોટી પાંજરાપોળ જ્યાં 4,200 જેટલી ગાયો અને અબોલ જેવો નિવાસ કરે છે. તે જગ્યાએ ગાય માતાનું ખૂબ જ મહત્વ હોય અને મકર સંક્રાંતિ નિમિત્તે લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં દાન આપતા હોય છે. તો મકર સંક્રાંતિના તહેવારોની વલસાડમાં પરંપરાગત રીતે ઉજવણી થાય છે. મહત્વનું છે કે મકર સંક્રાંતિ કાન અને નાક વીંધવાની જૂની પરંપરા છે. વલસાડના જ્વેલર્સોમાં આ પરંપરાને અનુસરવા માટે લોકોની ભીડ જોવા મળી છે. આ દિવસોમાં તલ અને ગોળ ખવાતો હોવાથી આ પરંપરા છે. તલ અને ગોળથી રૂજ જલ્દી આવતી હોવાની પણ માન્યતા છે. દર વર્ષે સંક્રાંતનો મુહૂર્ત નીકળે છે. સંક્રાંતમાં કર મુહૂર્ત એટલે સોનું લઈને છોકરાઓને દાનમાં આપવાનું હોય. એ રીતના કર્ણશીલ સંસ્કાર થાય છે. ઠંડકના લીધે છોકરાઓને તકલીફ ઓછી થાય. તલના લાડવા ગોળ ને એવું ખાવાથી એન્ટિસેપ્ટિક બિલ્ડઅપ થાય એટલે લોજિકલી આ કાન માટે સારું રહે છે. કાતિલ દોરીએ વધુ એકની ઉત્તરાયણ ખરાબ કરી છે. જેતપુરમાં પતંગની દોરીથી યુવક ઈજાગ્રસ્ત થયો છે. નવાગઢ સરદારપુર રોડ પર બાઇક લઈને જતા યુવકને દોરી વાગી. યુવકને કપાળના ભાગે દોરી વાગતા ઈજાગ્રસ્ત થયો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો આ તરફ અરવલ્લીના બાયડમાં પતંગની દોરીથી એક યુવાનનો ભોગ લેવાયો છે. 17 વર્ષીય તીર્થ પટેલનું પતંગની દોરીથી કરુણ મોત નીપજ્યું. ટુ વ્હીલર પર જઈ રહેલા યુવાનને ગળે ભરાઈ ચાઇનીઝ દોરી. ચાઇનીઝ દોરીના ગાથી લોહી લુહાણ યુવાનને બચાવી ન શકાયો. સમગ્ર અરવલ્લી પંથકમાં ઘટનાને પગલે શોકનો માહોલ છે. બોટાદમાં માંધાતા ગ્રુપ કોળી સમાજ દ્વારા છેલ્લા 13 વર્ષથી માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પરંપરાને આગળ વધારતા આ વર્ષે માંધાતા ભગવાનની 14મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઢડા રોડથી માર્કેટિંગ યાર્ડ સુધી લગભગ 3 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં ડીજેના તાલે ઉત્સાહભેર માહોલ સર્જાયો હતો. આ શોભાયાત્રામાં અંદાજે 150 ટુ વ્હીલર્સ, 45 ફોર વ્હીલર્સ અને 5 3 વ્હીલર વાહનો જોડાયા હતા. શોભાયાત્રામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો તથા યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા ભગવાનની આ બોટાદમાં 14મી શોભાયાત્રા માનનીય અમારા જે માંધાતાના પ્રમુખ છે સોમાભાઈ જમોર દ્વારા અને એમની ટીમ દ્વારા કાઢવામાં આવી છે.
અને એમાં સૌ કોળી સમાજના અમારા યુવાનો આગેવાનો અને સર્વ સમાજના વડીલો આમાં યાત્રામાં દર વર્ષે જોડાય છે અને આ વર્ષો વર્ષ બોટાદ શહેરમાં ભવ્યથી અતિ ભવ્ય યાત્રા નીકળે છે. માનધાતાની જન્મ જયંતિ નિમિત્તે માનધાતા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી છે. આજથી 14 વર્ષથી શોભાયાત્રા કાઢતા આવી છે સમસ્ત કોળી સમાજ દ્વારા. ક્યાં સુધી કાઢવામાં આવશે? આ શોભાયાત્રા ગરડા રોડે ગુરુકુળ પાસેથી માર્કેટિંગ હેડ સુધી શોભાયાત્રા સમાપ્ત થશે. આ શોભાયાત્રામાં અંદાજિત હજારોની સંખ્યામાં વ્યક્તિઓ જોડાય છે, કોળી સમાજના લોકો. હમણાં છેલ્લા 14 વર્ષ જ્યારે માનધાતા મહારાજની એક જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સમસ્ત બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ પક્ષપાતો રાખ્યા વગર એક સાથે મળી અને સંગઠિત થઈ અને અમારા સમાજ માટે અમે આ શોભાયાત્રા કાઢી રહ્યા છીએ, જેથી કરીને એક સમાજમાં સંગઠન અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે, એનો અહીં અમારો ઉદ્દેશ. આ શોભાયાત્રા સોમાભાઈ દ્વારા 14 વર્ષથી કાઢવામાં 14મું વર્ષ છે અને આ શોભાયાત્રાનો હેતુ એ છે, આજે માનદાતા ભગવાનનો જન્મદિવસ હોવાથી એની શોભાયાત્રા નીકળે છે. બીજું કે સમાજની અંદર ભાઈચારો વર્તાય અને ભાઈચારાથી દરેક આપણા સમાજના જે કોળી સમાજના યુવાનો છે અત્યારના અને વડીલો ભેગા મળી અને આ શોભાયાત્રા ઉજવી છે. વડોદરાના આટલાદરામાં બિલ્ડરને લોકોએ ઢોરમાર માર્યો છે. પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીની બાજુમાં આ ઘટના બની છે. નમસ્યા નામની સાઇટ પર બિલ્ડરની બેદરકારીથી રોષ જોવા મળ્યો. બિલ્ડરે આડેધડ ખોદકામ કરતા લોકોને રોડ પર રહેવાનો વારો આવ્યો છે. સોસાયટીની સેફટી વોલ ધરાશાયી થઈ, કેટલાક મકાનો પણ તૂટ્યા છે. લોકોએ બિલ્ડરની સાઇટ પર જઈને બિલ્ડરને માર માર્યો છે. આટલાદરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. જૂનાગઢમાં લાકડાના કારખાનામાં આગની ઘટના બની છે. એવેલ પેન્ટ ન્યુટ્રિશન્સ નામના કારખાનામાં આગ લાગી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જૂનાગઢની ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂમાં લેવામાં આવ્યું છે અને 28,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાયો. દાહોદમાં રેલવે લાઇનના વોચ ટાવર પર એક યુવક ચડ્યો. એક હાથે વિકલાંગ યુવક ટાવર પર કેમ ચડ્યો તે સવાલ છે. હાઈટેન્શન લાઇન પાસે યુવકને જોતા લોકોના જીવ અદ્ધર થયા. રેલવે લાઇનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે યુવકને નીચે ઉતાર્યો. તો દાહોદની આ ઘટના છે કે જ્યાં રેલવે લાઇનના વોચ ટાવર પર એક યુવક ચડ્યો છે. કચ્છમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ટોલ બૂથ પર ટોલ ટેક્સ લેવાશે. ટોલ બૂથ પર હવે ટોલ ટેક્સ લેવામાં આવશે. ભુજ અંજાર ભીમાસર માર્ગ પર ટોલ ટેક્સ લેવાનું શરૂ કરાશે. આવતીકાલથી વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલાશે. હુકમા અને વરસામેડી પાસે માર્ગનું કામ બાકી, ટોલ બૂથ શરૂ કરાશે. કુકમા રેલવે ક્રોસિંગ વરસામેડી ઓવરબ્રિજનું કામ હજુ પણ અધૂરું છે.